નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો તમારે પરીક્ષામાં 4 માર્ક્સ સૂત્રમાં મેળવવા હોય તો આ વિડીયો ધ્યાનથી જોજો. ખૂબ જ અગત્યનો બની રહેશે. પહેલાં જોઈએ તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. તો ગોલકનું ક્ષેત્રફળ કેટલું? 4πr². હવે અર્ધગોલક એટલે અડધો ભાગ, આ અર્ધગોલક બરાબર. તો અર્ધગોલકનું કેટલું થશે? મળશે 2πr². અને આ કયું છે? કુલ પૃષ્ઠફળ. એટલે આ તો ખરું જ, સાથે નીચેનો પાયો પણ લેવામાં આવે એટલે πr². એટલે 2πr² + πr² એટલે 3πr² અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ થશે. હવે જો 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ અને ત્રીજું જોજો 5 રૂપિયાના સિક્કાનું કુલ સપાટીનું ક્ષેત્રફળ. આ બે વસ્તુ ખૂબ જ અગત્યની છે, ધ્યાન આપજો. હવે 10 રૂપિયાનો સિક્કો આપણે લીધો અને એવા 10 રૂપિયાના સિક્કાના આપણે થપ્પી બનાવ્યા બરાબર, આ રીતે. તો કયો આકાર બનશે આ દોસ્તો? ધ્યાનથી જોશો તો શું બનશે? નળાકાર બનશે બરાબર. તો નળાકારનું ઘનફળનું સૂત્ર શું? πr²h. ધ્યાન આપજો, નળાકારનું ઘનફળનું સૂત્ર πr²h. એટલે 10 રૂપિયાના સિક્કા જો થપ્પી બનાવવામાં આવે તો નળાકાર બને અને નળાકારનું ઘનફળનું સૂત્ર છે πr²h. હવે જો 5 રૂપિયાના સિક્કાનું કુલ સપાટીનું ક્ષેત્રફળ, એવી જ રીતે 5 રૂપિયાના સિક્કાનું અહીંયા થપ્પી બનાવી દેવામાં આવે તો પણ આપણને નળાકાર તો બનવાનો જ છે બરાબર. પણ આ જે સિક્કો જે છે એ સિક્કા આપણે જે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, ઉપર પણ ગોળાકાર છે એટલે πr², નીચે પણ ગોળાકાર છે એટલે πr². અને અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે છે એટલે વર્તુળના પાયાનો પરિઘ અને ગુણ્યા ઊંચાઈ. તો પાયાનો પરિઘ જે છે તો પરિઘનું સૂત્ર છે 2πr અને ઊંચાઈ h છે. અને આ πr² + πr² એટલે થશે 2πr². બરાબર. હવે કોમન શું નીકળશે? 2πr કોમન નીકળશે, 2πr h + r થશે. એટલે અહીંયા તમારું સૂત્ર આવશે, શું આવશે? 2πr h + r. બરાબર. આશા રાખું આ તમને સમજ આવી હશે. હવે આ તો બહુ ઇઝી છે, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આપણે આ શંકુ જોઈએ બરાબર. હવે એમાં તમે જો આ આપણી ત્રિજ્યા છે, આ ત્રાસી ઊંચાઈ l છે અને આ આપણી ઊંચાઈ h છે બરાબર. આ તો તમને બધાને ખબર જ હશે, l² = h² + r². આ પણ યાદ રાખવા જેવું છે. અને અહીંયા આપણે જરૂર છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે πrl. એટલે આ રીતે તમે આ સૂત્ર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrl. હવે લઘુચાપની લંબાઈ તો આ વર્તુળમાં આપણે આ O લઈએ, આ B લઈએ અને આ P લઈએ. તો આ ભાગ જે છે APB જે છે, આ APB આપણો એ લઘુચાપ થશે બરાબર. અને લઘુચાપની લંબાઈનો આ આર્ક બને, આર્ક બરાબર. તો લઘુચાપની લંબાઈનું સૂત્ર છે πr(θ)/360 બરાબર. પણ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એમ પૂછે તો આ આખો ભાગ આવશે, આ આખો ભાગ બને બરાબર. અને એ લઘુ વૃત્તાંશનું સૂત્ર બનશે πr²θ/360. એટલે ચાપની લંબાઈ પૂછે છે કે વૃત્તાંશનું ક્ષેત્રફળ, એ ખાસ કાળજી લેવાની. જો ચાપની લંબાઈ પૂછે તો πr(θ)/360 એટલે કે આપણો આર્ક બને APB. અને લઘુ વૃત્તાંશનું પૂછે તો બનશે આપણો OAPB. આ આખો ભાગ જે બનશે એ લઘુ વૃત્તાંશ બનશે. આવી જ રીતે ગુરુ વૃત્તાંશ માટે પણ શોધી શકાય બરાબર. પણ આપણે મોટે ભાગે પરીક્ષામાં લઘુચાપ અને લઘુ વૃત્તાંશ પૂછાતું હોય છે. તો આશા રાખું આ વિડીયો તમને પસંદ પડ્યો હશે અને વારંવાર રિપીટ કરીને જોજો અને તમારા મિત્રને પણ શેર કરજો. થેન્ક યુ વેરી મચ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.